teacher, I think we have seen up to example number 22. Now next we see the next concept, that is continuity of the greatest integer function. So we know that f of x is equal to greatest integer of x. Then greatest integer function is always discontinuous at integer point. આપણને ખબર છે greatest integer function is always discontinuous at at integer point. कि जहाँ भी greatest integer point greatest integer function integer જ્યાં भी x integer હોય ત્યાં greatest integer function જે છે કેવું થશે તો કે discontinuous થશે. એ આપણે ઓલરેડી ચેક કરેલું છે. બટ અગર હું એમ કહું છું હવે લખી દો is discontinuous at integer point. Let's say હવે હું અગર એમ કહું f of x is equal to greatest integer of g of x. એ x ની જગ્યાએ મેં શું લીધું, કોઈ ફંક્શન લીધું. f of x is equal to greatest integer function of g of x. ક્લિક નહીં કરતો ક્લિક કરે તો બધું બગડશે. રહેવા દે એમનું. આસુ દેખાય છે. બસ આ રહેવા દે એટલું ભલે ચાલશે. એટલે હા મેં વિડીયો પહેલે જ ચાલુ કરું કે તો અગર લેટ્સ સે હવે f of x બરાબર કોઈ ફંક્શન લઈએ ગ્રેટેસ્ટ ઇન્ટિજર માં g of x. તો ગ્રેટેસ્ટ ઇન્ટિજર ઓફ g of x અહીંયા તો આપણે x લીધું હતું તો ડાયરેક્ટલી કીધું આપણે ડિસકન્ટિન્યુઅસ એટ ઇન્ટિજર પોઈન્ટ્સ. અલ્ટિમેટલી આપણે અહીંયા g of x ની જગ્યાએ શું લીધું છે x. તો અહીંયા કોઈ ફંક્શન જે તમે લેવશો આને શું કહી શકો અગર is discontinuous when g of x is integer. બટ એક વસ્તુ ધ્યાનમાં એ રાખવી પડશે અહીંયા કે g of x is integer એ આગળ ડિસકન્ટિન્યુઅસ ત્યારે થશે if and only if g of x is monotonic function. If g of x is monotonic function. If g of x is monotonic function means strictly decreasing or strictly increasing. મોનોટોનિક નો મતલબ શું થાય છે? મોનોટોનિક ફંક્શન નો મતલબ કે કોઈ ફંક્શન અગર સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ હોય મતલબ ચુસ્ત વધતું વિધિ હોય યા फिर સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ફંક્શન હોય તો એને મોનોટોનિક ફંક્શન કહેવાય. તો અગર કોઈ ફંક્શન મોનોટોનિક હશે અને ગ્રેટેસ્ટ ઇન્ટિજર માં આપ્યું હોય તો તમને એમ પૂછે આ ડિસકન્ટિન્યુઅસ ક્યાં થશે તો ડાયરેક્ટલી તમે જ્યાં ભી એ ફંક્શન ઇન્ટિજર પોઈન્ટ બનતું હોય એ વેલ્યુ માટે મતલબ અગર હું અહીંયા લેટ સે x બરાબર 2 મૂકું છું g of 2 એ કઈ ઇન્ટિજર વેલ્યુ આપે છે તો એ પોઈન્ટ આગળ x બરાબર 2 માટે આ f of x જે છે ડિસકન્ટિન્યુઅસ થશે એવું કહી શકીએ. બટ વેન ફંક્શન મસ્ટ બી મોનોટોનિક ફંક્શન ત્યારે જ આ વસ્તુ સાચી પડશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખશે. ફંક્શન મોનોટોનિક હોવું જોઈએ. અગર ફંક્શન મોનોટોનિક નહીં હોય મતલબ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ યા સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ નહીં હોય એનો મતલબ કે ફંક્શન જે છે એ કંઈ એમ લાઈક ધેટ આ રીતે ચાલતું હોય. સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ન હોય, થોડી વાર વધતું હોય પછી ઘટતું વિધે એ રીતે થતું હોય તો એ મોનોટોનિક નહીં કહેવાય. એ કેસમાં તમારે ગ્રાફથી જોવું પડશે. કે આ ક્યાં ઇન્ટિજર બને છે. લેટ્સ સે sin x લઈએ તો sin x ઇઝ નોટ મોનોટોનિક. sin x મોનોટોનિક ફંક્શન નથી. વાય અગર sin x નો ગ્રાફ જોઈએ 0 to 2π માં તો વધે છે પછી પાછું ઘટે છે પછી પાછું વધે છે તો આ મોનોટોનિક ફંક્શન નથી. તો આ કેસમાં તમારે શું કરવું પડે તો કે ગ્રાફ ડ્રો કરીને તમારે જોવું પડે કે આ ક્યાં ઇન્ટિજર બનશે અને કઈ વેલ્યુ માટે x ની કઈ વેલ્યુ માટે ઇન્ટિજર બનશે એ વેલ્યુ આગળ એ ડિસકન્ટિન્યુઅસ થશે. તો અહીંયાથી તો એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર પડશે. લેટ્સ સે એક્ઝામ્પલ નંબર 23 માં આપ્યું છે f of x discuss the continuity of following functions. ફર્સ્ટ ફંક્શન આપ્યું છે f of x is equal to greatest integer of log x. f of x is equal to greatest integer of log x. Now log x જે છે આને આપણે આની કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની છે. તો મેં કીધું એમ ગ્રેટેસ્ટ ઇન્ટિજર માં કોઈ બી ફંક્શન આપ્યું હોય તો પહેલા તો એ ચેક કરવાનું કે એ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ છે ડિક્રીઝિંગ.
જો મોનોટોનિક હોય તો ડાયરેક્ટલી જ્યાં જ્યાં ઇન્ટીજર બનતું હોય ત્યાં આપણે કહી શકીએ કે એ ફંક્શન ત્યાં ડિસકન્ટિન્યુઅસ હશે. બટ અગર મોનોટોનિક નહીં હોય તો એનો ગ્રાફ ડ્રો કરીને આપણે જોવું પડશે આ ક્યાં ક્યાં ઇન્ટીજર બને છે કઈ x ની વેલ્યુ માટે. એ x ની વેલ્યુ આગળ ડિસકન્ટિન્યુઅસ થશે. તો log x નો ગ્રાફ જે છે કઈ રીતનો હોય છે તો કે આ રીતનો હોય છે log x નો ગ્રાફ. log x જે છે લાઈક ધેટ આ રીતે હોઈ શકે કે x બરાબર 1 લઈએ ત્યારે 0 બને. આ રીતે કે log x નો ગ્રાફ હોય છે. 1 કરતા નાની લઈએ ત્યારે વેલ્યુ log માં નેગેટિવ આવે, 1 કરતા મોટી લઈએ ત્યારે વેલ્યુ log ની પોઝિટિવ આવે. તો આ log x નો ગ્રાફ તો જો સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ગ્રાફ છે. કોઈ જગ્યાએ એવું વધતું કે ઘટતું એમ તેમ નથી થતું. સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ગ્રાફ છે. એનો મતલબ આમાં તમે ડાયરેક્ટલી કહી શકશો. તો આમાં ક્યાં ક્યાં ઇન્ટીજર બને આ જોઈએ. તો પહેલા અહીંયા એક તો તમે 1 પુટ કરશો. x બરાબર કેટલા પુટ કરશો અહીંયા 1. અહીંયા બેઝ e આપેલો છે. બેઝ e આપેલો છે એટલે x બરાબર 1 પુટ કરશો એટલે એક તો 0 થશે. યા ફિર e પાવર 1 પુટ કરશો એટલે વેલ્યુ 1 આવશે. e પાવર 2 આગળ 2 આવશે. e પાવર 3 આગળ 3 આવશે. તો આ બધી વેલ્યુ પછી x બરાબર 1 પછી કઈ થશે 0 તો ડિફાઇન થઈ જાય log 0 તો અને e રેઝ ટુ લેટ્સ સે -1 e રેઝ ટુ -2 આ બાજુ આ રીતે ચાલતું જશે, આ બાજુ આ રીતે ચાલતું જશે. આ બધા પોઈન્ટ એવા છે કે જ્યાં આ log x કેવું હશે ડિસકન્ટિન્યુઅસ. શું કામ આ પોઈન્ટ મૂકવાથી log x કેવું બને છે તો કે ઇન્ટીજર બને છે. તો આપણને ઓલરેડી ખબર છે કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન ઓલવેઝ ડિસકન્ટિન્યુઅસ હોય એટ ઇન્ટીજર પોઈન્ટ બટ ફંક્શન મસ્ટ બી અ મોનોટોનિક ફંક્શન. નાઉ નેક્સ્ટ જોઈએ sin inverse x. તો જો sin inverse x જે છે sin x મોનોટોનિક નથી પણ sin inverse x મોનોટોનિક છે. એ આપણે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનમાં ભણેલા છે. મોનોટોનિક ફંક્શન છે sin inverse x. શું કામ એનો ગ્રાફ કઈ રીતે હોય આ રીતે હોય છે. sin inverse x નો ગ્રાફ -π/2 થી π/2 ની વચ્ચે હશે. તો કેવો છે ઇન્ક્રીઝિંગ ગ્રાફ છે. આમાં કોઈ વધતું ઘટતું વિધેય એવું થતું નથી. sin x જે છે કેવો છે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ. સો ધેટ્સ વાય sin inverse x ગ્રાફ જે છે મોનોટોનિક થશે. તો જ્યાં ઇન્ટીજર બનતો હશે એ પોઈન્ટ આગળ આપણે કહી શકશું કે આ કેવું શું હશે ડિસકન્ટિન્યુઅસ હશે. વન મોર થિંગ અહીંયા શું કીધું છે ક્વેશ્ચનમાં હા f of x બરાબર તો કે sin inverse x. નાઉ આ કઈ કઈ જગ્યાએ ઇન્ટીજર બની શકે તો આની પહેલા તો રેન્જ શું છે આપણને ખબર છે π/2 થી -π/2. તો આની વચ્ચે કેટલા ઇન્ટીજર આવે પહેલા એ જોઈએ. તો કે એક તો -1 આવે, એક 0 આવે ને એક 1 આવે. આ ત્રણ ઇન્ટીજર આવે π/2 થી -π/2 ની વચ્ચે. તો એનો મતલબ શું થઈ ગયો કે sin inverse x -1 બની શકે યા ફિર 0 બની શકે યા ફિર 1 બની શકે. એ ત્રણ પોઈન્ટ એવા હશે જ્યાં ફંક્શન કેવું હશે ડિસકન્ટિન્યુઅસ. શું કામ ત્યાં sin inverse x જે છે એ ઇન્ટીજર બની જાય છે. તો એ કઈ x ની વેલ્યુ માટે એ ધ્યાન રાખશે. ખાસ અહીંયા એ ભૂલ થાય છે ઘણી વખત કે sin inverse જે છે શું બને તો કે -1 તો x બરાબર -1 ડિસકન્ટિન્યુઅસ. એ sin inverse x જે છે -1 બન્યું કઈ x ની વેલ્યુ માટે એ x ની વેલ્યુ આગળ ડિસકન્ટિન્યુઅસ થાય નહીં કે જે sin inverse ઇન્ટીજર બને છે એના આગળ. તો પહેલા -1 0 અને 1 ત્રણ પોસિબિલિટી છે. ત્રણ ઇન્ટીજર બની શકે. -π/2 થી π/2 ની વચ્ચે ત્રણ વેલ્યુ એવી છે જ્યાં sin inverse જે છે એ વેલ્યુ ઇન્ટીજર છે એની -1 0 અને 1. તો પહેલા જોઈ લઈએ કે sin inverse x 1 ક્યારે બનશે તો કે x બરાબર sin 1 આગળ. પછી sin inverse x 0 ક્યારે બનશે તો કે x બરાબર 0 આગળ. અને sin inverse x -1 ક્યારે બનશે તો કે x બરાબર sin 1 આગળ. તો ત્રણ પોઈન્ટ જે છે sin 1 પછી x બરાબર 1 તો 0 અને x બરાબર sin 1 આ ત્રણ પોઈન્ટ આગળ ફંક્શન જે છે એ ડિસકન્ટિન્યુઅસ થશે. શું કામ આ ત્રણ પોઈન્ટ તમે અહીંયા પુટ કરો એટલે sin inverse x કેવું બની જાય છે ઇન્ટીજર. ધેટ્સ વાય ધેટ ડિસકન્ટિન્યુઅસ થશે ફંક્શન. આવું ડાયરેક્ટલી શું કામ બોલી શકીએ છીએ બધા આપણે ગ્રાફ આપણને ખબર છે કે આ ફંક્શન સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ છે. નેક્સ્ટ જોઈએ 2 f of x is equal to 2/1 plus x square 2/1 plus x square અને ત્યાં આપેલું છે x greater than or equal to 0. x ની વેલ્યુ જે છે પોઝિટિવ જ લેવાની. તો નેક્સ્ટ ફંક્શન f of x is equal to 2/1 plus x square where x greater than or equal to 0. x ની વેલ્યુ આપણે 0 અને 0 કરતા મોટી જ લેવાની છે ક્વેશ્ચનમાં ગિવન છે. નાઉ પહેલા તો ફંક્શન માટે જોઈએ આની રેન્જ શું હશે. તો ફંક્શન જે છે 2/1 plus x square તો અહીંયા મિનિમમ વેલ્યુ x ની કેટલી લઈ શકે 0. તો જ્યારે 0 પુટ કરો વન મોર થિંગ આપણને ખબર છે
ડિનોમિનેટર જ્યારે મિનિમમ બને તો ઓલ ઓવર વેલ્યુ મેક્સિમમ બને 2/1 + x², x ની જગ્યાએ 0 પુટ કરો તો વેલ્યુ આની શું આવે 2. તો 2 કેવી હશે મેક્સિમમ વેલ્યુ એટ x = 0. અને આપણે મેક્સિમમ વેલ્યુ ક્યાં સુધી લઈ શકીએ છીએ x > 0 છે. x > 0 મતલબ આપણે મેક્સિમમ વેલ્યુ ઇન્ફિનિટી સુધી લઈ શકીએ. નાઉ આની મિનિમમ વેલ્યુ જોઈએ તો કે 2/1 + x² છે. તો અહીંયા એક વસ્તુ આપણને આઈડિયલી અહીંયા એક વસ્તુ દેખાય છે 2/x ની જગ્યાએ ગમે તે લેશો તમે તો કંઈ એડ જ થશે, સબટ્રેક્ટ તો થવાનું નથી બીકોઝ x² ઓલવેઝ પોઝિટિવ હોય. x² ઓલવેઝ પોઝિટિવ હોય એટલે 2/1 + x² જ્યારે 0 થયો ત્યારે વેલ્યુ કેવી આવી મેક્સિમમ 2. ત્યારે વેલ્યુ કેવી આવી 2 આવી ને મેક્સિમમ વેલ્યુ આવી. નાઉ અગર હવે જોઈએ બીજું કોઈ ઇન્ટીજર બની શકે એક તો કે 2/1 + x² માં અહીંયા આની મિનિમમ વેલ્યુ કેટલી હોઈ શકે આની મિનિમમ વેલ્યુ જ્યારે x તમે ઇન્ફિનિટી પુટ કરી દો તો આને x ઇન્ફિનિટી પુટ કરી દો તો આની મિનિમમ વેલ્યુ કેટલી આવી જાય 0. કારણ કે 2/∞ 0 થઈ જાય. તો એનો મતલબ આપણને ખબર પડી ગઈ આની રેન્જ જે છે શું છે ઓપન 0 ટુ ક્લોઝ 2. ધ્યાન રાખજો આ રેન્જ કઈ રીતે મેં લખી ઓપન 0 શું કામ લખ્યું આ ઇન્ફિનિટી આગળ આપણને 0 મળ્યું છે તો ઇન્ફિનિટી આગળ ઓપન લખી તેના આગળ વેલ્યુ મળી એ બી ઓપન લખાશે. અને x = 0 આગળ આપણે કેવું લખ્યું x = 0 આગળ શું મળ્યું આપણને 2 એટલા માટે ત્યાં ક્લોઝ લખ્યું બીકોઝ 0 આપણી રેન્જમાં બી છે ને એના આગળ જે વેલ્યુ મળે એ આપણે ઓપનમાં બી લખી શકીએ અગર રેન્જમાં છે એટલે. તો અહીંયા 2 જે છે ક્લોઝ લખ્યું છે સોરી તો 2 ક્લોઝ લખ્યું બીકોઝ x = 0 આગળની વેલ્યુ છે 0 ઓપનમાં લખ્યું બીકોઝ x = ઇન્ફિનિટી આગળની વેલ્યુ છે. નાઉ આની વચ્ચે ઇન્ટીજર કયા કયા બની શકે તો કે 1 અને 2 આ રેન્જમાં. તો આ 1 ક્યારે બને એ જોઈએ તો x = 1 આગળ 1 બનશે x = 1 આગળ 1 બનશે. વન મોર થિંગ કોઈ આ નહીં લખી દે કે 1 અને 2 આગળ શું છે ડિસકન્ટિન્યુઅસ. આ ફંક્શન ત્યાં ઇન્ટીજર બને આ ફંક્શનની વેલ્યુ ઇન્ટીજર આ બની શકે છે કે આ ફંક્શન 1 બની શકે છે આ ફિર આ ફંક્શન 2 બની શકે છે. કઈ x ની વેલ્યુ માટે બની શકે એ આપણો આન્સર થશે. તો x = 1 માટે આ વેલ્યુ કેટલી બને 1 બની જાય 2/1 + 1. અને 2 ક્યારે બને x = 0 પુટ કરો ત્યારે તો 1 અને 0 એવા બે પોઈન્ટ છે કે જ્યાં આ ફંક્શન ઇન્ટીજર બની જાય છે એટલા માટે એ પોઈન્ટ આગળ આ કેવું થશે ફંક્શન ડિસકન્ટિન્યુઅસ થશે. તો 1 and 0 બે પોઈન્ટ પર. Now next is example number 24. In the example number 24 given that discuss the continuity of f of x is equal to function that is given greatest integer of cos pi x where x belongs to x lies between 0 and 1 and function that is given mod of 2x minus 3 into greatest integer function x minus 2 where x lies between 1 and 2. That is given in a question. Now we want to find the point of at which point function is at which point function is continuous and at which point function is discontinuous. That we want to find. So કયા પોઈન્ટ આગળ ફંક્શન કન્ટિન્યુઅસ હશે કયા પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ હશે મીન તો અહીંયા ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન આપ્યું છે ધેટ્સ વાય આપણે કહી શકીએ કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન જે હોય એ ક્યાં ડિસકન્ટિન્યુઅસ હોય તો કે જ્યાં ઇન્ટીજર બને ત્યાં ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન જે છે એ કેવું હશે ડિસકન્ટિન્યુઅસ. તો પહેલા આ જોઈ લઈએ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનમાં cos pi x આપ્યું છે તો આપણે લાસ્ટ ટાઈમ જે છે આપણે આની થોડી વાર પહેલા ડિસ્કસ કર્યું હતું કે અગર cos pi x માં અગર આ ફંક્શન જે છે અંદર આપેલું g of x cos pi x એ મોનોટોનિક હોય તો ડાયરેક્ટલી તમે કહી શકશો કે જ્યાં જ્યાં ઇન્ટીજર બને છે જે x ની વેલ્યુ માટે એ ડિસકન્ટિન્યુઅસ પોઈન્ટ હશે. બટ અગર આ ફંક્શન મોનોટોનિક નથી તો એવું મેં કીધું હતું કે ગ્રાફથી ચેક કરવું પડશે. તો એટલા માટે આ ફંક્શન જે છે cos આપણને ખબર છે એ કોઈ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ ગ્રાફ નથી એટલા માટે આપણે એને શેનાથી ગ્રાફથી ચેક કરવું પડશે. તો cos pi x નો ગ્રાફ પહેલા કઈ રીતે ડ્રો થાય cos x ઉપરથી તો cos x નો ગ્રાફ કઈ રીતે હોય તો કે cos x નો ગ્રાફ આ રીતે હોય કે લાઈક ધેટ. તો cos x ના ગ્રાફમાં આ પોઈન્ટ π/2 હશે આ પોઈન્ટ π હશે આ પોઈન્ટ 3π/2. હવે અગર અહીંયા મારે π/2 લાવવું છે તો x ની જગ્યાએ π/2 મૂકી દો એટલે π/2 આવી જશે. પણ મારે અહીંયા π/2 લાવવું હોય તો x ની જગ્યાએ કેટલા મૂકવા પડે 1/2 π/2 નહીં મૂકવા પડે કારણ કે π ઓલરેડી આપેલો છે. તો દરેક પોઈન્ટ આગળ આવું થશે કે π લાવવો હોય તો અહીંયા અમારે π મૂકવું પડે પણ અહીંયા 1 જ મૂકવું પડે. તો
તો આપણે શું કરીશું આનો મતલબ કે દરેક પોઈન્ટને પાઈ વડે ડિવાઈડ કરી દેશું કે પાઈ આપણે નથી મૂકવાનો. આના માટે x બરાબર 1/2 આગળ cos pi by 2 થાય. આના માટે x બરાબર pi by 2 આગળ cos pi by 2 થાય. તો આપણે અહીંયા x બરાબર અગર આનો ગ્રાફ દોરીએ તો x બરાબર અહીંયા 1/2 આવવું જોઈએ ને, ત્યારે એ cos pi by 2 ગણાશે. તો શું કરવાનું મેઇન રૂલ, cos x માંથી તમારે અગર cos એ x નો ગ્રાફ દોરવો હોય તો આ ગ્રાફમાં બધા જ પોઈન્ટને તમારે a વડે ડિવાઈડ કરી દેવાનું. બધા x એક્સિસના પોઈન્ટ હોય એને કોના વડે a વડે ડિવાઈડ કરી દેવાનું, એટલે cos pi x નો ગ્રાફ બની જશે. અહીંયા આપણે એની જગ્યાએ pi આપ્યું છે તો દરેકને pi વડે ડિવાઈડ કરીશું. તો cos pi x નો ગ્રાફ ડ્રો કરીએ તો, અને આપણને x કીધું છે, x ક્યાંથી ક્યાં છે, 0 થી 1 માં છે. તો જો x અગર 0 થી 1 માં હોય તો pi x ક્યાંથી ક્યાં થાય, 0 થી pi માં વચ્ચે થશે. x અગર 0 થી 1 માં છે તો અહીંયા x 0 મૂકો ત્યારે 0, 1 મૂકો ત્યારે એ pi આવે. મતલબ રેન્જ કેટલી છે આપણી, ડોમેઇન માટેની રેન્જ કેટલી છે તો કે 0 થી pi. 0 થી pi માં જ આપણે ચાલવાનું છે આ ફંક્શન માટે, પછી આગળ ગ્રાફ નથી દોરવાનો એમાં. તો 0 થી pi માટે જોઈએ તો અહીંયાથી 0, અહીંયા pi by 2 અને અહીંયા pi હશે. તો કે 0 થી pi આ pi by 2. હાલાકી એક વસ્તુ જોઈએ અહીંયા, તો આ ગ્રાફ જે છે એ મોનોટોનિક કહેવાય, બીકોઝ આ ઇન્ટરવલમાં તો એ વધતું ઘટતું એવું નહીં થતું. આ ઇન્ટરવલમાં તો એ સ્ટ્રિક્ટલી કેવો છે, ડિક્રીઝિંગ જ છે. તો અહીંયા તમે ગ્રાફ અગર બી પણ તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે એ ઇન્ટરવલમાં જેમાં આપણે ફાઇન્ડ કરીએ છીએ એમાં એ ગ્રાફ મોનોટોનિક હોવો જોઈએ. તો આ ગ્રાફ મોનોટોનિક છે જે ઇન્ટરવલમાં, પણ આ તો હજી cos x નો ગ્રાફ છે. આપણે cos pi x નો જોઈએ તો અહીંયા કેટલા આવશે, pi વડે ડિવાઈડ કરી દેવાના બધાને, એટલે આ 1/2 થાય, આ 1 થાય. તો આ ગ્રાફ જે છે એ કોનો થઈ ગયો, cos pi x નો ગ્રાફ થઈ ગયો. નાઉ હવે જોઈએ કે cos pi x ક્યાં ક્યાં ઇન્ટીજર બને છે. તો કે cos pi x ની વેલ્યુ પહેલા તો કોની વચ્ચે હોય, 0 અને 1 ની વચ્ચે હોય. cos pi x ની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે છે. હવે ઇન્ટીજર ક્યાં ક્યાં બને છે જોઈ લે. તો કે ઇન્ટીજર કયા કયા પોઈન્ટ આગળ બને, તો આમાં જો 0 લેવાનું છે પણ 1 નથી લેવાનું, ધ્યાન રાખજો. 0 લેવાય છે પણ 1 નથી લેવાનું. નાઉ આની રેન્જ જે છે એ -1 થી 1 છે cos ની રેન્જ. તો કયા કયા ઇન્ટીજર આવી શકે એમાં, કયા કયા ઇન્ટીજર પોસિબલ છે -1 થી 1 ની વચ્ચે. તો કે એક તો cos pi x જે છે આની વેલ્યુ કેટલી હોઈ શકે, 0 હોઈ શકે. જ્યારે 0 પુટ કરો અહીંયા x બરાબર ત્યારે 0 હોઈ શકે, યા ફિર cos pi x ની વેલ્યુ 0 હોઈ શકે, યા ફિર 1 અહીંયા 1 ક્યારે બને છે તો કે 0 આગળ બને છે ને, 1 અહીંયા ક્યારે બને છે, cos 0 1 થાય. તો cos 0 1, પહેલા તો આપણે એ જોઈએ છે cos pi x ની વેલ્યુ કઈ કઈ ઇન્ટીજર પોસિબલ છે. તો y એક્સિસ જોવાની હોય, cos pi x ની વેલ્યુ જોઈએ છે, x ની વેલ્યુ નથી જોતા, cos pi x ની વેલ્યુ જોઈએ છે. તો એક તો આ છે પોસિબલ ઇન્ટીજરમાં, મતલબ -1 યા ફિર 0 યા ફિર આ કયું છે 1, સોરી 0 અહીંયા છે, આ 1, આ -1 વેલ્યુ છે, આ 0 છે ને આ 1 છે. બટ x બરાબર 1 આગળ જે છે, x બરાબર 1 આગળ pi આવે છે ને, cos pi કેટલા છે -1, પણ 1 તો લેવાનો નથી આપણે. x બરાબર pi આગળ આવે છે શું વેલ્યુ તો કે -1, અહીંયા પુટ કરો એટલે, પણ pi તો આપણે લેવાનો નથી. અહીંયા પહેલા લખી લઈએ કયા કયા પોસિબલ છે. તો કે cos pi x -1 બની શકે છે અને 0 અને 1, પણ -1 તો પોસિબલ નથી કારણ કે x બરાબર 1 તો અહીંયા લઈ નહીં શકાય. x બરાબર 1 લઈએ ત્યારે cos pi -1 બને ને, તો એ પોસિબલ નથી. નાઉ cos pi x બરાબર 0, તો ક્યારે બનશે 0, x બરાબર 0 લઈએ ત્યારે. cos pi x 0 ક્યારે બને તો કે x બરાબર 0 લઈએ ત્યારે. હવે cos pi x 1 ક્યારે બનશે, cos pi x આપણે શું બનાવવાનું છે 1, તો cos pi x ની વેલ્યુ અહીંયા જોઈ લે 1 ક્યારે બનશે, cos pi x અહીંયા cos pi x બરાબર 0 બનાવવાનો હતો ને, તો x બરાબર 1/2, એ 1/2 cos pi by 2 જે છે 0 થાય ને, અહીંયા cos pi by 2 0 થાય, cos pi x બરાબર 0. તો cos pi x બરાબર કેટલા પુટ કરો જેથી આવશે તો આન્સર 0, તો કે 1/2. cos pi x બરાબર 1, cos pi x બરાબર 1 ક્યારે બનશે, cos pi x બરાબર 1, તો cos pi x બરાબર 1, તો cos 1 ક્યારે બને, x બરાબર 0 હોય ત્યારે. તો અહીંથી x બરાબર શું મળે 0. તો આ બે પોઈન્ટ એવા મળ્યા કે જ્યાં cos pi x ઇન્ટીજર બનશે. કયા કયા, x બરાબર 1/2 ને x બરાબર 0, x બરાબર 0 અને x બરાબર 1/2, આ બે પોઈન્ટ અહીંયાથી મળ્યા. નાઉ આગળ જોઈએ હવે
બીજું ફંક્શન શું આપેલું છે તો કે બીજું ફંક્શન આપ્યું છે mod 2x - 3 એન્ડ ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન ઓફ x - 2. સર અહીંયા બી ઇક્વલ આપેલું છે તમને, અહીંયા બી સવાલમાં ઇક્વલ આપ્યું છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 પર. અહીંયા મતલબ તો આ પોઈન્ટ લેવાશે, તો જ્યાં -1 બનતો હતો એ, તો આ પોઈન્ટ લેવાશે. સોરી, -1 બનતો હતો એ પોઈન્ટ લેવાશે. તો -1 ક્યારે બનશે? x બરાબર 1 પુટ કરીએ ત્યારે અહીંયા લખી દઉં છું cos pi x બરાબર -1. તો આના માટે ઉપરથી x શું મળશે? તો કે 1. તો પહેલું ફંક્શન જે છે એ 3 પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ બનશે. કયા કયા? 0, 1/2 અને 1. બટ આપણે તો f of x અને ડિસકન્ટિન્યુટી જોઈએ. હજી તો આપણે ખાલી આની ચેક કરીએ ઇન્ડિવિડ્યુઅલ. ના હવે આનું ચેક કરીએ. હવે આના માટે જોઈએ તો આના માટે 1 થી 2 વચ્ચેની વેલ્યુ છે. હવે 1 થી 2 વચ્ચેની વેલ્યુ છે, એમાં એ જોવાનું. હવે મોડ્યુલસ ફંક્શન જે મોડ્યુલસ ફંક્શન અને આ ફંક્શન, તો અહીંયા ગ્રેટેસ્ટ ઇન્ટિજર છે, આ મોડ્યુલસ છે. ગ્રેટેસ્ટ ઇન્ટિજર ક્યારે ડિસકન્ટિન્યુઅસ બને? જ્યાં એ ઇન્ટિજર બને તે. તો આ ઇન્ટિજર ક્યાં બનશે? x બરાબર 2 આગળ. તો હવે આ ફંક્શનની વાત કરીએ છીએ mod 2x - 3 અને x - 2. તો અહીંયા એક તો આ x બરાબર 2 આગળ ડિસકન્ટિન્યુઅસ થશે, બીકોઝ ત્યાં ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન કેવું બને છે? ઇન્ટિજર બની જાય છે, 0 બને છે ને. ઇન્ટિજર મતલબ 0 બની જાય છે ત્યાં. તો x બરાબર 2 આગળ એક તો આના ઉપરથી મળી ગયું આપણને કે આ 0 ક્યાં બનશે? ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન જે આપ્યું છે આ x બરાબર 2 આગળ 0 બનશે. x બરાબર 2 આગળ ઇન્ટિજર બનશે, મતલબ અહીંયા 2 પુટ કરો ત્યારે 0 બને છે. તો 1 થી 2 વચ્ચેની રેન્જ છે આપણી પાસે. હવે 1 થી 2 વચ્ચેની રેન્જમાં કયા કયા જગ્યાએ x - 2 જે છે ઇન્ટિજર બની શકે એવું આપેલું છે. તો x - 2 ની વેલ્યુ અહીંયાથી જોઈએ તો કયા કયા જગ્યાએ ઇન્ટિજર બની શકે. તો અહીંયા 1 જ્યારે પુટ કરીએ પણ 1 તો લેવાનું નથી આમાં. 1 તો ઉપરના પાર્ટમાં છે, 1 અહીંયા નથી લેવાનું. પછી કયો પાર્ટ આવે? તો કે સીધો ડાયરેક્ટ 2 આવે. તો એક જ 2 એવો છે કે આને જે ઇન્ટિજર બનાવશે. હવે આના માટે જોઈએ મોડ્યુલસ ફંક્શન. તો મોડ્યુલસ ફંક્શન મેઇન અલ્ટિમેટલી કોન્સેપ્ટ એ છે ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન દેખાય તો કઈ વેલ્યુ માટે ઇન્ટિજર બને એ પોઈન્ટ આપણે જે છે એ ડિસકન્ટિન્યુઅસ થશે. જે વેલ્યુ માટે ઇન્ટિજર બની જાય એ પોઈન્ટ આપણે પહેલા લખી લેવાના. ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન દેખાય એટલે આ ફંક્શન જે છે જો x - 2 આ સ્ટ્રેટ લાઈન છે. સ્ટ્રેટ લાઈન ઓલવેઝ કેવી હોય? સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ કે સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ. તો એટલા માટે મેં એનો ગ્રાફ નથી ડ્રો કર્યો, ડાયરેક્ટ લખ્યું છે. ના આના માટે જોઈએ મોડ્યુલસ ફંક્શન જે હોય ક્યાં ડિસકન્ટિન્યુઅસ હોય? જ્યાં 0 બનતો હોય ત્યાં મોડ્યુલસ ફંક્શન ડિસકન્ટિન્યુઅસ હોય. તો 0 બનતો હોય ત્યાં પ્રોબ્લેમેટિક હોઈ શકે છે મોડ્યુલસ ફંક્શન. 0 ક્યાં બને છે? આ 3/2 આગળ બને છે ને 0. 2x - 3 બરાબર 0 ક્યાં થાય છે? તો કે x બરાબર 3/2 આગળ. x બરાબર 3/2 આગળ આ 0 બને છે. બીકોઝ 3/2 પ્લસ કરીએ તો આ પોઝિટિવલી ઓપન થાય, 3/2 માઇનસ કરો તો આ નેગેટિવલી ઓપન થાય. 3/2 પ્લસ કરો મતલબ 1.5 કરતા થોડું મોટું. 2 into 1.5 કરો તો 3 આવે, પણ 1.5 કરતા થોડું મોટું તો 3 કરતા થોડું મોટું આવે. -3 એટલે પોઝિટિવ વેલ્યુ તો પોઝિટિવલી ઓપન થાય. બટ અગર 1.5 કરતા થોડું નાનું કહું છું, મતલબ 2 into 1.5 કરતા થોડું નાનું 3 કરતા નાનું આવે તો આ નેગેટિવલી ઓપન થશે. તો હવે આપણે ખાલી ઇન્ડિવિજ્યુઅલ ફાઇન્ડ કર્યું કે આ ક્યાં ડિસકન્ટિન્યુઅસ થઈ શકશે અને આ ક્યાં ડિસકન્ટિન્યુઅસ થઈ શકશે. હવે ઓલ ઓવર ફંક્શનનું ચેક કરવાનું છે. હવે ઓલ ઓવર ફંક્શનનું ચેક કરવું પડશે બીકોઝ આ પોઈન્ટ જે છે ને આ એન્ડિંગ પોઈન્ટ આ પ્રોબ્લેમ કરશે. એન્ડિંગ પોઈન્ટ જે છે લીધા છે આપણે એન્ડિંગ પોઈન્ટ. એક તો આ ઇન્ડિવિજ્યુઅલ ચેક કર્યું કે આ ફંક્શન મે બી ક્યાં ડિસકન્ટિન્યુઅસ થઈ શકે 3/2 આગળ, આ ફંક્શન ક્યાં થઈ શકે x/2 આગળ. હવે પણ ઓલ ઓવર ફંક્શન બી તો ચેક કરવું પડશે ક્યાં ડિસકન્ટિન્યુઅસ થાય ક્યાં કન્ટિન્યુઅસ થશે. નાઉ હવે એક તો ઇન્ડિવિજ્યુઅલ આમાં ચેક કરી લઈએ કે આ ફંક્શન એમ કહે છે કે ડિસકન્ટિન્યુઅસ થશે 3/2 આગળ. હવે આ ફંક્શનનું નેચર જોઈ લઈએ પહેલા કે 3/2 આગળ આનું નેચર શું છે. તો કે જો લિમિટ x ટેન્ડિંગ ટુ 3/2 f of x ત્યાં તો બરાબર લિમિટ x ટેન્ડિંગ ટુ 3/2 f of x આના આગળ જોઈએ તો કે 3/2 પ્લસ અને 3/2 માઇનસ. તો 3/2 પ્લસ લઈએ તો આ કેવું પોઝિટિવલી ઓપન થાય 3/2 પ્લસ. તો 3/2 પ્લસ મતલબ 1.5 કરતા થોડું મોટું, તો 2 into 1.5 કરતા થોડું મોટું એટલે 3 કરતા મોટું આવશે. 3 કરતા મોટું -3 એટલે પોઝિટિવ વેલ્યુ એટલે પોઝિટિવલી ઓપન થાય. ઇન્ટુ x - 2 માં તમે 1.5 અને થોડું મોટી વેલ્યુ ના કરતા 1.50001
-2 એટલે -0.0 સમથિંગ આવે વેલ્યુ, એટલે એનું ગ્રેટેસ્ટ ઇન્ટિજર શું થાય? -1. અને એમાં પાછું કોણ પુટ કરવાનું? 3/2 એટલે આન્સર 0 આવશે. અહીંયા જોઈએ હવે 3/2 માઇનસમાં, તો 3/2 માઇનસ, તો 3/2 માઇનસમાં આ કેવું થાય? નેગેટિવલી ઓપન, કારણ કે આનું બેનું મલ્ટિપ્લિકેશન 3 કરતા થોડું નાનું આવશે. -3 એટલે આ નેગેટિવલી ઓપન થશે. ઇન્ટુ આની વેલ્યુ તો -1 જ થશે, બીકોઝ 1.499 -2 તો -0. સમથિંગ એટલે -1, એટલે અહીંયા 0 આન્સર આવશે. પછી 3/2 પુટ કરી દેવાના આમાં, એટલે આન્સર 0 આવશે. તો જો 3/2 આગળ ફંક્શન કેવું આવે છે? કન્ટિન્યુઅસ આવે છે. 3/2 આગળ ફંક્શન કેવું આવે છે? કન્ટિન્યુઅસ આવે છે. x બરાબર 3/2 આગળ ફંક્શન કન્ટિન્યુઅસ આવશે. અને એક્ઝેક્ટ પોઈન્ટ અગર આપણે ચેક કરીએ f(3/2) તો બી ફંક્શન કેવું આવે છે? તો કે f(3/2) આગળ ફંક્શન 0 આવે છે. f(3/2) આમાં આવે એટલે 0 પુટ કરો 3/2 એટલે. તો 3/2 આગળ કન્ટિન્યુઅસ આવે છે ફંક્શન. હવે ડિવાઈડ ક્યાંથી થાય છે ફંક્શન? x બરાબર 1 થી. x બરાબર 1 માટે જોઈ લઈએ. તો x બરાબર 1 માટે જોઈએ તો લિમિટ x ટેન્ડિંગ ટુ 1 f of x, તો 1 પ્લસ અને 1 માઇનસ. 1 માઇનસ માટે જોઈએ તો 1 માઇનસ માટે અહીંયા જોઈએ તો 1 કરતા થોડી નાની વેલ્યુ અહીંયા પુટ કરશો cos pi ઇન્ટુ cos pi એક્ઝેક્ટ ક્યારે આવે? x બરાબર એક્ઝેક્ટ 1 હોય તો કેટલા આવે? -1. બટ એના કરતા થોડી નાની વેલ્યુ છે. cos pi કરતા થોડી નાની વેલ્યુ છે, મતલબ હશે તો એંગલ સેકન્ડ ક્વોડ્રન્ટમાં, પણ 180 ડિગ્રી કરતા થોડું ઓછું થઈ જશે. pi ઇન્ટુ 0.00 સમથિંગ, સોરી 1 માઇનસ એટલે 0.999 સમથિંગ. તો 0.999 ઇન્ટુ પાઈ એટલે થોડું નાનું થઈ જશે પાઈ કરતા. તો એ વેલ્યુ રહેશે તો 0 થી -1 ની વચ્ચે, બીકોઝ સેકન્ડ ક્વોડ્રન્ટમાં રહેશે એંગલ. તો એની ગ્રેટેસ્ટ ઇન્ટિજર કેટલો આવશે? -1. અને 1 પ્લસ, તો આ કેટેગરી આવી છે 1 પ્લસ માં અહીંયા જોઈએ 2 ઇન્ટુ 1 પ્લસ એટલે 2 પોઈન્ટ સમથિંગ, -3 એટલે નેગેટિવલી ઓપન થાય. -2x -3 ઇન્ટુ અહીંયા જોઈએ x -2 માં, તો x -2 એમાં તમે પુટ કરો 1.00001, તો -2 એટલે -0.999 સમથિંગ આવશે વેલ્યુ. એટલે એનું ગ્રેટેસ્ટ ઇન્ટિજર કેટલો થાય? -1. એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને પછી તમારે 1 પુટ કરવાનું અહીંયા, એટલે આન્સર કેટલો આવશે? -1. આન્સર કેટલો આવશે? -1, બીકોઝ અહીંયા પુટ કરો 1, તો અહીંયા 2 - 3 -1, તો અહીંયા કેટલા થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ 1 ઇન્ટુ -1 એટલે -1. અને એક્ઝેક્ટ આપણે પોઈન્ટ જોઈએ કે એક્ઝેક્ટ પોઈન્ટ f of 1, તો કે એક્ઝેક્ટ f of 1 આગળ બી વેલ્યુ કેટલી થાય? અહીંયા પુટ કરો cos pi -1 થાય. તો જો આ કેવું આવે છે? કન્ટિન્યુઅસ આવે છે. ત્રણેય વેલ્યુ સેમ છે, તો x બરાબર 1 આગળ બી ફંક્શન કન્ટિન્યુઅસ છે. હવે ઓલ ઓવર ફંક્શન લખી દઈએ એટલે ખબર પડી જશે કે જો પહેલા આમાં કઈ કઈ જગ્યાએ પોસિબલ હતું કે ડિસકન્ટિન્યુઅસ હોઈ શકે. તો કે 0, 1/2 અને 1, તો ત્યાંથી આપણે પાર્ટ કરી દઈએ. પહેલા 0 થી 1/2 ચાલીએ, તો કે x બરાબર 0 આગળ પહેલા જોઈએ તો વેલ્યુ કેટલી મળે છે? x બરાબર 0 આગળ એક્ઝેક્ટ cos 0 1, તો ગ્રેટેસ્ટ ઇન્ટિજર નું 1. હવે 0 થી 1/2 ની વચ્ચે જોઈએ, 0 થી 1/2 ની વચ્ચે, તો 0 થી 1/2 ની વચ્ચેની વેલ્યુ જોઈએ તો cos 0 તો એને તો અલગ લખી દીધું આપણે, આમાં 0 નથી લેવાના. 1/2 સુધીનું, 0 થી 1/2 સુધીનું, તો x 0 થી 1/2 હોય ત્યારે y 0 થી 1 ની વચ્ચે હોય. x 0 થી 1/2 હોય ત્યારે y 0 થી 1 ની વચ્ચે હોય. y મતલબ cos pi x 0 થી 1 ની વચ્ચે હોય, એનું ગ્રેટેસ્ટ ઇન્ટિજર શું થાય? 0. હવે 1/2 થી 1 સુધી, 1/2 થી 1 સુધી, તો 1/2 થી 1 સુધીમાં જ્યારે x હોય ત્યારે cos pi x 0 થી -1 વચ્ચે હોય, તો વેલ્યુ કેટલી થશે? ગ્રેટેસ્ટ ઇન્ટિજર એનું -1 થશે. તો આ તો ઉપરનું ફંક્શન થઈ ગયું. હવે નીચેના ફંક્શનમાં, નીચેના ફંક્શનમાં ક્યાં ક્યાં આપણે પાર્ટ કરેલા છે? તો એક તો 2 અને 3/2, વચ્ચે એક 3/2 આવે છે, ત્યાંથી પાર્ટ કરવા પડશે. 1 થી 3/2, તો કે 1 થી 3/2 માં જોઈએ તો 1 થી 3/2 ની વચ્ચે આ ફંક્શન કેવું થાય? નેગેટિવલી ઓપન થાય. તો -2x -3 ઇન્ટુ 1 થી 3/2 ની વચ્ચે અહીં ગમે તે વેલ્યુ પુટ કરો, -0 પોઈન્ટ સમથિંગ આન્સર આવવાનો, એટલે અહીંયા -1 થશે ઇન્ટુ પછી 3/2 થી સીધા કોની 2 સુધી, 3/2 થી 2 સુધી, 3/2 થી 2 સુધી આ કેવું થાય? પોઝિટિવલી ઓપન થાય, બીકોઝ 1.5 કરતા મોટી વેલ્યુ થઈ ગઈ ને, એટલે આ પોઝિટિવલી ઓપન થાય. અને ઇન્ટુ આ ફંક્શન 3/2 થી 2 સુધી, એમાં -0 પોઈન્ટ આન્સર આવશે, -0 પોઈન્ટ સમથિંગ, એટલે એની વેલ્યુ તો -1 જ થવાની છે. એની વેલ્યુ -1 જ થશે અહીંયા. તો કે અહીંયા ઉપર કેટલા થઈ ગયા? -2x -3 ઇન્ટુ -1 આની વેલ્યુ,
અને આમાં પોઝિટિવલી ઓપન થયું અને ઇન્ટુ -1 અને એક્ઝેક્ટ x બરાબર 2 લઈએ તો આન્સર કેટલો આવે 0. હવે બધા પોઈન્ટ જોઈ લેવાના, આ રીતે તમને ડિસ્ટ્રીબ્યુશન મળી જાય પછી પહેલા ચેક કરો તો બી વાંધો નથી, પણ ખબર હોવી જોઈએ કઈ કઈ જગ્યાએ પોસિબલ હશે જ્યાં ફંક્શન ડિવાઈડ થતું હોય બે પાર્ટમાં, અથવા તો જ્યાં તમે ઇન્ડિવિજ્યુઅલ ચેક કર્યું હોય આનું અને આનું, તો ઓલ ઓવર એનું ચેક કરીને જોવાનું. પણ આનું ઇન્ડિવિજ્યુઅલ નથી, આમાં તો એક જ છે ફંક્શન, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. જ્યાં રેન્જમાં અંદર આવતા હોય ને એવા પોઈન્ટ ત્યાં પ્રોબ્લેમ નહીં હોય. લેટ્સ અહીંયા 0 1/2 અને 1 હતું, તો જો આપણે 1/2 આગળ ચેક કરવાની જરૂર નથી. 1/2 આગળ તો આપણને ગ્રાફ ઉપરથી સાફ સાફ દેખાશે, અથવા તો અહીંયા જોવો તોય દેખાશે કે અહીંયાથી પહેલા બતાવી દો. 1/2 થી થોડા પાછળ ચાલો એટલે વેલ્યુ 0 થી 1 વચ્ચે હશે, તો ગ્રેટેસ્ટ ઇન્ટીજરમાં એ વેલ્યુ 0 થઈ જાય. 1/2 થી થોડા આગળ ચાલો એટલે ગ્રાફ 0 થી -1 ની વચ્ચે છે, એટલે વેલ્યુ -1 થઈ જાય, તો ફંક્શન ડિસકન્ટિન્યુઅસ હશે x બરાબર 1/2 આગળ. એ તો સાફ છે. x બરાબર 0 આગળ જોઈએ તો એક્ઝેક્ટ x બરાબર 0 આગળ વેલ્યુ 1 હશે, પણ જેવું 0 કરતા 0 પ્લસ ચાલશો એટલે વેલ્યુ 0 થી 1 ની વચ્ચે હશે, એટલે ગ્રેટેસ્ટ ઇન્ટીજર કેવું થઈ જાય 0, તો વેલ્યુ સેમ નહીં થાય, ત્યાં બી ડિસકન્ટિન્યુઅસ થશે. અને 1 આગળ આપણે જોયું તો 1 આગળ 1 માઇનસ અને 1 પ્લસ વેલ્યુ સેમ મળે છે બધી, તો ફંક્શન ત્યાં કન્ટિન્યુઅસ છે, કારણ કે ફંક્શન ત્યાં ડિવાઈડ થઈ જાય છે. આ એક જ ફંક્શન નથી, 1 માઇનસમાં આ ફંક્શન છે અને 1 પ્લસમાં આ ફંક્શન છે, તો ત્યાં બે પાર્ટમાં ડિવાઈડ થઈ ગયું, એટલા માટે ત્યાં કન્ટિન્યુઅસ થશે, સેમ વેલ્યુ મળે છે. તો જો આ ડિસ્ટ્રીબ્યુશન થી બધા પોઈન્ટ ચેક કરીએ તો પહેલા તમારે શું કરવાનું છે, આ રીતે ડિવાઈડ કર્યું હોય ત્યારે ઇન્ડિવિજ્યુઅલ બધાનું ચેક કરી લેવાનું કઈ કઈ જગ્યાએ ડિસકન્ટિન્યુઅસ થઈ શકે. પછી તમારે એનું ઓલ ઓવર ડિસ્ટ્રીબ્યુશન લખીને જોઈ લેવાનું. 0 હતું તો જો એક્ઝેક્ટ 0 આગળ વેલ્યુ 1, 0 પ્લસ કરીએ 0 પ્લસ એટલે આ કેટેગરી આવે તો વેલ્યુ 0 છે, તો બંને વેલ્યુ અલગ અલગ થાય છે. 0 માઇનસ તો ડિફાઇન જ નથી. 0 પ્લસ જે છે ધ્યાન રાખો ઇન્ટરવલ હશે ત્યારે ઓનલી એક્સ્ટ્રીમ પોઈન્ટ હોય એના ખાલી either રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ડિફાઇન હશે યા પછી લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ડિફાઇન હોય. તો અહીંયા 0 માટે જે છે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ ડિફાઇન હશે, 2 માટે લેફ્ટ હેન્ડ સાઈડ ડિફાઇન હશે, રાઈટ હેન્ડ સાઈડ ની ડિફાઇન હોય. તો અહીંયા બંને વેલ્યુ અલગ અલગ મળે 0 આગળ, ત્યાં તો ડિસકન્ટિન્યુઅસ થઈ ગયું. 1.0 જે છે એ ડિસકન્ટિન્યુઅસ મળી ગયો. પછી બીજો કયો તો પોસિબલ 1/2, તો 1/2 એક્ઝેક્ટ 1/2 આગળ બી 0 છે અને 1/2 માઇનસ કરો તો બી 0 જ છે, અને 1/2 પ્લસ કરો તો વેલ્યુ -1 છે. 1/2 માઇનસમાં આ વેલ્યુ આવે, 1/2 પ્લસમાં આ વેલ્યુ આવે, તો ત્યાં બી વેલ્યુ અલગ અલગ છે, એટલે એ બી ડિસકન્ટિન્યુઅસ પોઈન્ટ થશે. બીજો 1 હતો, 1 આગળ જોયો, 1 એક્ઝેક્ટ 1 આગળ વેલ્યુ -1 છે. 1 પ્લસ આગળ જોયો તો 1 પ્લસ આમાં આવશે, 1 પ્લસ, તો 1 પ્લસ આગળ વેલ્યુ જોઈએ તો આમાં પુટ કરવાનું, 1 પ્લસ એટલે 1 પુટ કરો તો કેટલા આવે 2 - 3 -1, અને અહીંયા કેટલા છે પાછા એક્ઝેક્ટ, અહીંયા આપણે 1 પ્લસ માં જોઈએ છે તો 1 પ્લસ, તો અહીંયા 1 પુટ કરો, 2 - 3 એટલે -1 થાય, માઇનસ માઇનસ પ્લસ ઇન્ટુ -1 એટલે -1 વેલ્યુ આવે, તો રાઈટ હેન્ડ સાઈડ -1 આવે, એક્ઝેક્ટ પોઈન્ટ -1 અને લેફ્ટ હેન્ડ સાઈડ બી -1, 1 માઇનસ આમાં જ આવે ને, એટલે ત્રણેય પોઈન્ટ સેમ છે, તો એ કન્ટિન્યુઅસ છે. 1 કન્ટિન્યુઅસ આવ્યો, એટલે ધ્યાન રાખવું ઇન્ડિવિજ્યુઅલ બધા ફાઇન્ડ કરેલા હશે સાચા નહીં પડે ડિસકન્ટિન્યુટીમાં. પછી એ કયો પોઈન્ટ હતો 3/2, તો 3/2 માઇનસ, તો આમાં પુટ કરો 3/2 માઇનસ એટલે 3/2 પુટ કરો 0 આવે, 3/2 પ્લસ આમાં પુટ કરો 0 આવે, અને એક્ઝેક્ટ 3/2 એ બી 0 આપે, તો એ બી કન્ટિન્યુઅસ થશે. હવે બીજો કયો પોસિબલ હતો 2, x બરાબર એક્ઝેક્ટ 2 આગળ 0 વેલ્યુ છે, 2 માઇનસ જોઈએ, 2 માઇનસ માં અહીંયા વેલ્યુ પુટ કરો, 2 માઇનસમાં 2 એટલે 4 - 3 1 ઇન્ટુ -1 એટલે કેવું થશે અલગ અલગ વેલ્યુ આવે, તો એ ડિસકન્ટિન્યુઅસ થશે. તો કે 0 ધેન આફ્ટર -1 જે હતું એ ડિસકન્ટિન્યુઅસ થયું, 0 ધેન આફ્ટર -1, એક અહીંયા -1 સોરી 1/2 આગળ ચેક કર્યું હતું ને, -1 1/2 આગળ હતું એ ચેક કરેલું. અને બીજો એક કયો પોઈન્ટ x બરાબર છેલ્લે આવ્યો એ 2, તો 3 પોઈન્ટ કેવા આવ્યા ડિસકન્ટિન્યુઅસ અને બાકીના બધા કેવા આવ્યા કન્ટિન્યુઅસ. તો આપણે શું કહી શકીએ, આ 0 થી 2 સુધીની વેલ્યુ લીધી હતી એમાં ફંક્શન બધે કન્ટિન્યુઅસ હશે એક્સેપ્ટ 0 1/2 અને 2, 0 1/2 અને 2, આ 3 પોઈન્ટ આગળ ફંક્શન જે છે ડિસકન્ટિન્યુઅસ હશે. ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે લિટલ બી, જાતે કરશો તો આવડશે આમાં. નેક્સ્ટ ક્વેશ્ચન આની જેવું જ છે, જાતે ટ્રાય કરવાનું છે.